गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંદ્રતાની અભિવ્યક્તિ છે એમની ચર્ચા છે કરવી છે. આપણે સાંદ્રતા કોને કહીએ? સાંદ્રતાની વ્યાખ્યા આપીએ તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં દ્રાવ્ય થયેલા પદાર્થના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તો કદ છે એકમ લઈ લઈએ છીએ તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં, જ્યારે દ્રાવક તરીકે આપણે પાણીનો સંદર્ભ લેતા હોઈએ ત્યારે એકમ વજનના દ્રાવકમાં દ્રાવ્ય થયેલા પદાર્થના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તો એકમ કદનો દ્રાવક લીધો, આપણે એકમ વજનનો દ્રાવક લીધો, એની અંદર દ્રાવ્યનો કેટલો જથ્થો આપણે ઓગાળીએ છીએ, એ દ્રાવ્યનો જથ્થો ઓગળેલો છે એને આપણે એ દ્રાવણની સાંદ્રતા છે કહીએ. અથવા તો આપણે એમ કહી શકીએ, અથવા નિયત તાપમાન છે આપણે ચોક્કસ રાખીએ, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તો આપણે શું કરીએ છીએ, તાપમાન છે નિયત રાખીએ, નિયત તાપમાને દ્રાવકનો જથ્થો છે એ ચોક્કસ લઈએ, નિશ્ચિત લઈએ, તો નિશ્ચિત જથ્થામાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા છે એ કહેવાય. આવી સાંદ્રતા દર્શાવવા માટેની વિવિધ પદ્ધતિઓ છે. તો સાંદ્રતા જુદી જુદી રીતથી આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. એમાં પહેલી રીત છે નોર્માલિટી. જેને આપણે સપ્રમાણતા કહીએ છીએ ગુજરાતીમાં, સપ્રમાણતા. એને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. તો સપ્રમાણતા કેપિટલ N વડે નિર્દેશિત કરીએ છીએ. બીજી પદ્ધતિ છે મોલારિટી. મોલારિટીને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. ત્રીજી રીત છે મોલાલિટી, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. મોલાલિટીની સંજ્ઞા છે સ્મોલ m. ચોથી રીત છે ફોર્માલિટી, જેને આપણે કેપિટલ F વડે દર્શાવીએ. પાંચમી રીત છે મોલાન્સ, જેને આપણે X સંજ્ઞા વડે દર્શાવીએ. છઠ્ઠી રીત છે વજનાંશ, જેની અંદર આપણે વજનથી ટકા, percentage of weight by weight, કદથી ટકા,
percentage of volume by volume, અને દળ કદથી ટકા અથવા તો વજન કદથી ટકા, percentage of weight by volume. સાતમી પદ્ધતિ છે ppm, એટલે કે parts per million. તો સાંદ્રતા આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. એમાં આપણે પહેલી વાત કરવી છે નોર્માલિટીની, સપ્રમાણતા. તો નોર્માલિટી છે આપણે કોને કહીએ? તો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ તુલ્ય દર જેટલું વજન ઉગાડી બનતા દ્રાવણને એક નોર્મલ અથવા તેને કહીએ એક સપ્રમાણ, વન નોર્મલ, એક સપ્રમાણ દ્રાવણ કહે છે. જ્યારે બનતા દ્રાવણની નોર્માલિટી એટલે કે સપ્રમાણતા 1 છે તેમ કહેવાય. તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ તુલ્ય દર જેટલું વજન ઉગાડતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ છે કહેવાય. તો સામાન્ય રીતે આપણે કોઈ પાત્રની અંદર પાણી છે લઈ લઈએ અને એ પાણીની અંદર દ્રાવ્ય પદાર્થ જે છે, જે પદાર્થ ઓગળી શકે એવો પદાર્થ છે, એના 1 ગ્રામ તુલ્ય દર જેટલું વજન છે એ ઉગાડી દઈએ અને એનું કદ છે 1 લિટર બનાવી દેતા હોઈએ તો એવું દ્રાવણ છે એક નોર્મલ દ્રાવણ બને. 1 ગ્રામ તુલ્ય દળ જેટલું વજન એટલે કેટલું ઓગાળવાનું? દાખલા તરીકે તમારી પાસે એસિડ હોય ને એસિડનું તમે તુલ્ય દળ છે એ કેલ્ક્યુલેટ કરતા હોય તો એસિડનું તુલ્ય દળ બરાબર એસિડનું આણ્વિક દળ એના છેદમાં એસિડની બેઝિકતા, આ સૂત્ર મૂકી અને એની કેલ્ક્યુલેશન કર્યા પછી જેટલા ગ્રામ મળે એટલા ગ્રામ છે આપણે પાણીની અંદર એને ઉગાડી એનું કદ છે 1 લિટર બનાવી દઈએ તો એવા સંજોગોમાં એ દ્રાવણ છે એક નોર્મલ દ્રાવણ છે બની જશે. તો નોર્માલિટી બરાબર ગ્રામ લિટર ઇન્વર્સ છેદમાં તુલ્ય દળ અથવા તો તુલ્ય ભાર. ઘણી વખત દળની જગ્યાએ ભાર શબ્દ પ્રયોગ પણ કરેલો હોય. અથવા તો આપણે એમ કહી શકીએ અથવા નોર્માલિટી એટલે કે સપ્રમાણતા કેપિટલ N બરાબર દ્રાવ્યનું વજન અથવા તો દળ, દ્રાવ્યનું દળ ગ્રામમાં એને ગુણ્યા 1000 એને ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે નોર્માલિટી છે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, અહીંયા 1000 કાઢી નાખીએ. બરાબર, અને અહીંયાથી મિલીલીટર છે કાઢી નાખવું હોય ને એની જગ્યાએ લીટર લખવું હોય તો સૂત્રને આપણે આમ લખી શકીએ અથવા નોર્માલિટી કેપિટલ N બરાબર દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ. પણ હવે દ્રાવણનું કદ લીટરમાં લઈએ છે. બરાબર, એ વાત ધ્યાનમાં લેવી જોઈએ.
તો મિલીલીટર ને લીટરની અંદર કન્વર્ટ કરી દીધા છે, તો 1000 છે એ નીકળી જાય છે. તો જુદી જુદી રીતે આપણે નોર્માલિટી છે એની વ્યાખ્યા છે એ આપી શકીએ છીએ. હવે જુઓ, દ્રાવ્યનું દળ આપણે 1 લીટર કદ ધરાવતું દ્રાવણ છે બનાવવાનું છે. એવા સંજોગોમાં દ્રાવ્યનું કેટલું દળ છે એ આપેલા દ્રાવકની અંદર આપણે ઉમેર્યું છે એ આપણે જાણતા હઈશું, બરાબર. અને દ્રાવ્યનું તુલ્ય દળની જરૂર પડશે. દ્રાવણનું કુલ કદ છે તમે જાણતા હો, તો દ્રાવ્યનું તુલ્ય દળ કેવી રીતના મેજર કરવું? દાખલા તરીકે એસિડ આપણને આપ્યો છે, તો એસિડનું તુલ્ય દળ બરાબર એસિડનું આણ્વિક દળ, એસિડનું આણ્વિક દળ એના છેદમાં એસિડની બેઝિકતા, એસિડની બેઝિકતા, બરાબર. તો એસિડ તમને આપ્યો હોય તો એસિડનું આણ્વિક દળ અથવા તો મોલર દળ છે એ આપણે આગળ શોધતા શીખવું છે, બરાબર. અને એસિડની બેઝિકતા કેવી રીતના નક્કી કરવી? દાખલા તરીકે એસિડની બેઝિકતા નક્કી કરવા માટે આપણને કોઈ એસિડ આપ્યો છે, તો એ એસિડ છે જલીય દ્રાવણમાં કેટલા મોલ H+ આપે છે એ એની બેઝિકતા છે એ કહેવાય. દાખલા તરીકે મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl છે, તો HCl નું જલીય દ્રાવણની અંદર આયનીકરણ કરું તો H+ Cl- આયનો મળે. તો એ જલીય દ્રાવણમાં 1 મોલ H+ આપે છે. એનો અર્થ એવો થયો કે આ એસિડ છે એમની બેઝિકતા કેટલી થઈ? 1. એને બદલે મેં સલ્ફ્યુરિક એસિડ લીધું હોય H2SO4 અને એનું આયનીકરણ કરું, વિયોજન કરું તો 2H+ SO4 - 2 આયનો આપણને મળે. તો એ જલીય દ્રાવણમાં 2 મોલ H+ આપે છે. એનો અર્થ એવો થયો કે એમની બેઝિકતા છે એ 2 થઈ. પણ મેં ફોસ્ફોરિક એસિડ લીધું હોય H3PO4, તો એવી જ રીતના H3PO4 છે લીધું હોય, બરાબર, H3PO4, તો એમનું આપણે વિયોજન કરીએ તો 3H+ PO4 3- તરીકે આપણે એમનું આયનીકરણ કરી શકીએ અથવા તો વિયોજન કરી શકીએ. તો એ જલીય દ્રાવણમાં 3 મોલ H+ આપે છે. એનો અર્થ એવો થયો કે એમની બેઝિકતા છે 3 થઈ, બરાબર. એવી રીતના એસિડનું તુલ્ય દળ આપણે જેવી રીતના મેળવવું એવી રીતના બેઝનું તુલ્ય દળ છે નક્કી કરવું હોય તો આપણે સૂત્ર શું યુઝ કરી શકીએ? બેઝનું તુલ્ય દળ, બેઝનું તુલ્ય દળ બરાબર બેઝનું આણ્વિક દળ, બેઝનું આણ્વિક દળ અથવા તો મોલર દળ એના છેદમાં બેઝની એસિડિકતા, બેઝની એસિડિકતા. હવે આણ્વિક દળ તો તમને મોલર દળ કે આણ્વિક દળ તો શોધતા આવડે છે. બેઝની એસિડિકતા કેવી રીતના નક્કી કરવી? દાખલા તરીકે મારી પાસે NaOH છે, બેઝ તરીકે મને દ્રાવ્ય પદાર્થ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યો છે બેઝ, બરાબર. તો એનું મારે વિયોજન કરવાનું, તો શું મળે? Na+OH-. તો બેઝ છે જલીય દ્રાવણમાં કેટલા મોલ OH- આયન આપે છે એ આપેલા બેઝની એસિડિકતા કહેવાય. તો અહીંયા જલીય દ્રાવણમાં NaOH છે 1 મોલ OH- આપે છે. તો એનો અર્થ એવો થયો કે આપેલા બેઝની એસિડિકતા છે કેટલી થઈ? 1 થઈ. પણ એને બદલે મને BaOH ટ્વાઇસ આપ્યો હોય, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો એનું આયનીકરણ કરીએ તો Ba2+ અને 2OH- આયન મળે. તો જલીય દ્રાવણમાં 2 મોલ OH- આયન આપે છે, એટલા માટે એ બેઝની એસિડિકતા 2 થઈ. એવી રીતના AlOH થ્રાઇસ, એવી જ રીતે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરતા હોય AlOH થ્રાઇસ, બરાબર. તો એનું તમે આયનીકરણ કરતા હોય તો Al3+ અને 3OH-, તો એ જલીય દ્રાવણમાં કેટલા OH- આયન આપશે? 3 મોલ OH- આયન આપશે. તો એનો અર્થ એવો થયો કે એ બેઝની એસિડિકતા છે 3 થઈ, બરાબર. તો એ રીતે બેઝ કે એસિડ છે એમનું તુલ્ય દળ છે નક્કી કરી અને આપણે આ સૂત્રની મદદથી નોર્માલિટી છે એ શોધી શકીએ છીએ. દાખલા તરીકે મને દ્રાવ્ય પદાર્થ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ આપ્યું છે, બરાબર. તો HCl છે એ દ્રાવ્ય પદાર્થ છે. તો મારે એ એસિડ મને આપ્યો છે
તો મારે એની બેઝિકતાની જરૂર પડશે. તો એસિડનું તુલ્ય દળ મારે જોઈએ છે HCl, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવ્ય પદાર્થ તરીકે આપણને આપ્યો હોય. તો પહેલા આપણે એસિડનું તુલ્ય દળ નક્કી કરવું હોય તો પહેલા શેની જરૂર પડે? એસિડની બેઝિકતા અને બીજું એસિડના આણ્વિક દળની જરૂર પડે. તો આનું આણ્વિક દળ HCl નું આણ્વિક દળ હાઇડ્રોજન છે એનું પરમાણુ દળ 1 અને ક્લોરીન 35.5, તો કેટલા થા? 36.5, બરાબર. તો 36.5 છે થા. હવે HCl નું આયનીકરણ કરીએ તો કેટલા મોલ H+ મળે આપણને? 1 મોલ H+ મળે. તો આપણું સૂત્ર શું છે? એસિડનું તુલ્ય દળ બરાબર એસિડનું આણ્વિક દળ. એસિડનું આણ્વિક દળ 36.5, તો 36.5 મૂકીશું એસિડના આણ્વિક દળની જગ્યાએ. એના છેદમાં એસિડની બેઝિકતા. આનું આયનીકરણ કરીએ છીએ તો કેટલા મોલ H+ મળે? 1 મોલ H+ મળે. એનો અર્થ એવો થયો કે એસિડની બેઝિકતા 1 છે, તો 36.5 ભાગ્યા 1 તો રહેશે 36.5. તો 36.5 ગ્રામ પાણીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે એને દ્રાવ્ય કરી અને પછી એનું કદ 1 લીટર કરી દઈએ તો એ HCl નું એક નોર્મલ દ્રાવણ બને છે એવું આપણે કહી શકીએ, બરાબર. અને બીજા નંબરમાં એ રીતે આપણે N1V1 N2V2 સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ એક આપણને એસિડ આપ્યું હોય એની નોર્માલિટી જાણતા હોઈએ, એનું વોલ્યુમ છે જાણતા હોઈએ, તો અન્ય બેઝ છે એમની નોર્માલિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, ગોતી શકીએ છીએ N1V1 N2V2 સૂત્રનો ઉપયોગ કરીને. અથવા તો એસિડ અને બેઝને તમે અલગ તારવી શકો એ માટે ઘણી વખત NaVa NbVb સૂત્રનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય. અથવા તો આમ લખો NaVa NbVb. તો આપણે એસિડ કે બેઝ ની તટસ્થીકરણ પ્રક્રિયાઓ કરતા હોઈએ, કદમાપક પૃથ્થકરણના પ્રયોગો કરતા હોય એવા સંજોગોમાં એસિડની નોર્માલિટી, આ એસિડનું વોલ્યુમ, આ બેઝની નોર્માલિટી અને બેઝનું વોલ્યુમ છે એ આપણને ખબર પડે, બરાબર. તો એમનો ઉપયોગ કરીને આપણે નોર્માલિટી એસિડ કે બેઝ છે એમને શોધી શકીએ છીએ.